હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે કેસરી ફિલ્મનું ટ્રેલર જોયું અને એમાં ટ્રેલર જોતી વખતે એક સ્ક્રીનશોટ કેપ્ચર કર્યો છે. હવે સ્ક્રીનશોટમાં એવું છે કે આમ તો હું જ્યારે વિડીયો અપલોડ કરીશ ને ત્યારે કમેન્ટ બોક્સમાં એ સ્ક્રીનશોટનો ફોટો અપલોડ કરી દઈશ. એવું છે કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર પ્રોહિબિટેડ, કાં તો પછી ડોન્ટ અલાઉ. બ્રિટિશ રાજમાં આપણા ભારતીયોની જે પરિસ્થિતિ હતી એ કેવી હતી એ જસ્ટ ઇમેજિન કરો તમે, કે આપણને ડોગ સાથે આ લોકો કમ્પેર કરતા હતા. કેટલું હાઈએસ્ટ લેવલનું ડિસ્ક્રિમિનેશન કહેવાય આ. હવે આઝાદી 1947માં આપણને મળી, ઘણા બધા વર્ષો થઈ ગયા આઝાદી મળે, છતાંય આપણે જો બ્રિટિશરોને કે બીજા કેટલાક ડેવલપ્ડ દેશો જે આપણને કંઈ નથી સમજતા, શું આપણે એમને યોગ્ય જવાબ આપી શક્યા? મીન્સ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે શું આપણે એમને યોગ્ય જવાબ આપી શકીએ એવું કહેવાય? તો કદાચ મને એવું લાગે છે કે જવાબ નામાં હશે. કારણ કે આપણે સંસ્કૃતિની વાત કરીએ તો એમાં આપણને બધાને ખબર છે કે આપણી સંસ્કૃતિ જેટલી મહાન સંસ્કૃતિ બીજી કોઈ જ નથી. નો ડાઉટ અબાઉટ ઇટ, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. પણ જે રીતે ડેવલપ્ડ કન્ટ્રી ડેવલપ થયા છે એ રીતે શું આપણે થયા? તો ના. એમાં એક વિશે વાત કરવી છે મારે તમને, એક ફેક્ટર વિશે. એ ફેક્ટર છે સિવિક સેન્સ. બરાબર ને? જેમ કે સ્વચ્છતા, હેલ્થ અને હાઇજીન, આ બધી વસ્તુ એવી છે કે જેનાથી પબ્લિક ડાયરેક્ટ કનેક્ટ કરે છે. બરાબર? હા, સરકારનો બી રોલ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એક સિવિક સેન્સ જે હોવું જોઈએ આપણામાં, શું એ સિવિક સેન્સ શું દરેકમાં છે? એક એક્ઝામ્પલ આપું. જેમ કે અત્યારે બધાને ખબર છે કે ઇન્ડિયામાં સૌથી ક્લીનેસ્ટ સિટી ઇન્દોર છે. તો એ ઇન્દોરમાં એવું તો શું છે કે જે ભારતમાં દરેકમાં લાગુ પાડી શકાય? તો ફરી પાછો જવાબ આવશે સિવિક સેન્સ. તમે જો કોઈ ખોટું કરી રહ્યા છો અથવા તો કચરો ફેંકી રહ્યા છો, તો તમને પોતે રિયલાઇઝ થવું જોઈએ કે મારે આ જગ્યાએ ગંદકી ના કરવી જોઈએ. કોઈ બી પબ્લિક પ્લેસીસ છે, જેમ કે બ્રિજ છે, રેલવે સ્ટેશન છે, કાં તો બસ સ્ટેશન છે, ત્યાં ગંદકી ના ફેલાવી, ત્યાં થૂકવું નહીં, ત્યાં દિવાલો પર લખવું નહીં. આ બધા સિવિક સેન્સ તો આપણામાં હોવા જોઈએ ને ફ્રેન્ડ્સ. તો ડેવલપ્ડ કન્ટ્રીમાં અને આપણામાં ફરક જ આ છે કે એ લોકોમાં સિવિક સેન્સ છે જે આપણામાં નથી. આઈ હોપ કે જલ્દી ડેવલપ્ડ